Okay, friends, once again, welcome back and very good evening to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing કાર્ય ઉર્જા અને પાવર નામનું ચેપ્ટર ડિસ્કસ કરી રહ્યા છીએ મિત્રો. ની અંદર થોડાક MCQ મેં તમને કદાચ ડિસ્કસ કર્યા આપ્યા હશે અને તમને સોલ્વ કરવા માટેનું કીધું હશે. સો લેટ્સ મૂવ ટુ યોર ડાઉટ્સ. ઓકે. સો ફ્રેન્ડ્સ, શું આ ચેપ્ટર મેં તમને સોલ્વ કરવા માટે કીધેલું છે, સોલ્વ કરવા માટે આપ્યું છે? Am I audible to you, friends? Yes, sir. આ ચેપ્ટર સોલ્વ કરવાનું તમને કીધું હતું. મને લાગે છે કે આ બધા ક્વેશ્ચન્સ મેં કરાવેલા, એટલે આ ક્વેશ્ચન મેં કરાવેલો છે. જો કદાચ અમુક અમુક ક્વેશ્ચન મેં તમને જાતે કરાવેલા છે. આઈ હા થિંક સર. તો કહો મને કે મેં તમને શું કીધું હતું. કદાચ સોલ્વ કરવા માટે આપ્યું હશે મેં આ ચેપ્ટર. 95 સુધી સોલ્વ કરવા આપ્યા હતા. બરાબર. ચલો, 1 to 20 માં કોઈને પૂછવું છે ડાઉટ? 1 to 20. Question number 1 to 20. Question number 1 to 20. Okay, question number 20 to 30. Sir. બોલો. 19 question. Question number 19. ઓકે. જો શું લખ્યું છે કે 210 એકમ દળવાળા એક રેડિયો એક્ટિવ પદાર્થના ન્યુક્લિયસનું એક 206 દળવાળા અને ન્યુક્લિયસ અને આલ્ફા કણમાં વિભાજન પામે છે. આલ્ફા કણનું દળ 4 એકમ છે અને ગતિ ઉર્જા E હોય તો નવા ન્યુક્લિયસની ગતિ ઉર્જા કેટલી હશે? ઓકે. મિત્રો, ન્યુક્લિયસ વિખંડન થવું એટલે એક રીતે બોમ્બનો વિસ્ફોટ થવો. જ્યારે જ્યારે અથડામણ થાય અથવા બોમ્બનો વિસ્ફોટ થાય ત્યારે મેં તમને કીધેલું છે કે કયો શોર્ટકટ વાપરો. બોલો શું કરવું એ? સંરક્ષણનો નિયમ. હા. જ્યારે વિસ્ફોટ હોય, અથડામણ હોય તો એ વખતે તમને માલુમ છે કે આપણે વેગમાન સંરક્ષણનો નિયમ લગાડતા હોઈએ છીએ. ઓકે. તો મિત્રો, અહીંયા આગળ સ્થિર અવસ્થામાં એક ન્યુક્લિયસ હતું, એટલે તંત્રનું પ્રારંભિક વેગમાન 0, પછી એ 2 ટુકડાઓમાં વિભાજિત થાય છે, P1 અને P2. તો અંતિમ વેગમાન P1 પ્લસ P2. તો એ બંને ટુકડાઓના વેગમાનના મૂલ્યો સમાન હશે અને તેમની દિશા એકબીજાની વિરુદ્ધ દિશામાં હશે. P1 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ P2 એવું દર્શાવે છે કે બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હશે. મિત્રો, આ બાબત એવું દર્શાવે છે કે જે બંને ટુકડાઓ છે એના વેગમાનના મૂલ્યો તો સમાન જ હશે. હવે એવું કહે છે કે આલ્ફા કણનું દ્રવ્યમાન 4 એકમ અને ગતિ ઉર્જા E હોય તો નવા ન્યુક્લિયસની ગતિ ઉર્જા કેટલી? ચલો, આલ્ફા કણની ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી ઓફ આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ આપણને E આપેલું છે, પણ p²/2 માસ ઓફ આલ્ફા. શું આવું લખી શકાય મિત્રો? ગતિ ઉર્જાનું સમીકરણ p²/2 એમ છે. હા કે ના?
યસ ઓર નો તો બોલો. હા સર. ઉર્જાના 3 સમીકરણ છે, હાફ mv સ્ક્વેર, હાફ પીવી અને પી સ્ક્વેર બાય 2m. આ બધા ગતિ ઉર્જાના જ સમીકરણ છે. પણ મેં છે ને પી આલ્ફા અપોન 2m આલ્ફા ના લખ્યું, ખાલી પી સ્ક્વેર અપોન 2m જ લખ્યું. શું કામ? કારણ કે આલ્ફા કણ અને નવા ન્યુક્લિયસ બંનેના વેગમાન તો બંનેના વેગમાન સમાન જ છે. સમાન જ છે. હવે નવા ન્યુક્લિયસ ની ગતિ ઉર્જા કે ડેશ બરાબર પી સ્ક્વેર બાય 2m ડેશ. નવા ન્યુક્લિયસનું દ્રવ્યમાન ધારો કે m ડેશ છે, પણ મેં અંશમાં તો પી સ્ક્વેર જ રાખ્યું. શું કામ? કારણ કે ચાહે આલ્ફા કણ હોય કે ચાહે નવો ન્યુક્લિયસ હોય, બંનેના વેગમાન તો સમાન. સરખા જ છે. હવે કે ડેશ અપોન કે કરો તો પી સ્ક્વેર બાય 2 માસ એમ ડેશ અપોન પી સ્ક્વેર બાય 2 માસ આલ્ફા. પી સ્ક્વેર કેન્સલ થઈ જશે. આલ્ફા કણની ગતિ ઉર્જા ઈ છે, છેદનો છેદ અંશમાં આવશે, માસ આલ્ફા અંશમાં અને એમ ડેશ છેદમાં. આલ્ફા કણનું દ્રવ્યમાન 4 એકમ છે અને નવા ન્યુક્લિયસનું દ્રવ્યમાન 206 એકમ છે. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, કે ડેશ બરાબર 4/206 ગુણ્યા ઈ અથવા 2/103 ગુણ્યા ઈ થશે. સમજમાં આવ્યું મિત્રો? હા હા સર. ઇઝ ધેટ ક્લિયર? હા ક્લિયર. ચલો, ક્વેશ્ચન નંબર 1 to 20 એક વાર ફરીવાર. એનીબડી વોન્ટ્સ ટુ આસ્ક અ ક્વેશ્ચન ફ્રોમ 1 to 20? લાસ્ટ કોલ. ના સર. ચલો, 20 to 30. 20 to 30. 26. 26. Okay, 26. Okay. ઓકે મિત્રો, મને એમ કહો કે તમે બાલ્કનીમાંથી મારે ક્વેશ્ચન આન્સર આપો. બાલ્કનીમાંથી તમે ડોલ નીચે ઉતારો છો તો તમે જે બળ લગાડો છો એ કઈ તરફ લગાડો છો? નીચેની તરફ. નીચે. મિસ્ટેક. ના સર, ઉપરની તરફ લગાવીએ ને, કારણ કે ઢોલ ના નીચે પડી જાય. हाँ, આ दुनिया બહુ ખરાબ છે બાળકો. જો દિખતા है वो होता नहीं, जो होता है वो दिखता नहीं. તમે જ્યારે બાલ્કની પરથી ડોલ નીચે ઉતારો છો તો ખરેખર તમે હાથ વડે ઢોલને ઉપર તરફ ખેંચી રહ્યા છો. ખરેખર તો રોકવાનો પ્રયત્ન તમે કરશો, કારણ કે જો તમે બળ નહીં લગાડો તો ડોલ ફટાફટ ગુરુત્વ પ્રવેગ જેટલા પ્રવેગથી નીચે ઉતરી જશે. ખરેખર તો તમને લોકોને એવું લાગે કે તમે ડોલને નીચે ઉતારો છો, પણ ખરેખર વાસ્તવમાં તમે ડોલને રોકવાનો પ્રયત્ન કરતા હો છો. એમ આઈ રાઈટ ફ્રેન્ડ્સ? હા સર. ઓકે, શું લખ્યું છે કે એમ દળના બ્લોકને દોરડા વડે g/4 જેટલા અચળ પ્રવેગથી d જેટલા અંતરે અધો દિશામાં લાવતા બ્લોક પર દોરડા વડે કેટલું કાર્ય થશે? તો મિત્રો, રકમમાં આપણને એવું આપ્યું છે કે માની લો કે આ બ્લોક છે, રાઈટ? તો બ્લોક નું પોતાનું વજન કઈ તરફ હશે મિત્રો? બોલો, બ્લોકનું પોતાનું વજન કઈ તરફ? નીચે તરફ. નીચે તરફ. અને દોરડા વડે ઉદ્ભવતું બળ કઈ તરફ હશે? બોલ ઉપર તરફ. ઉપર તરફ. શું તમને આ સમજ પડ્યો? પણ રકમમાં હા સર. કે ઇફેક્ટિવ પ્રવેગ તો કઈ તરફ છે? નીચેની તરફ. નીચે તરફ. g/4. ચલો, તો હવે મને લખાવો સમીકરણ. હું શું લખી? mg - t બરાબર ma. વેરી ગુડ. mg - t બરાબર ma. તો mg - t બરાબર ma, પણ mg/4 લખી નાખો મિત્રો. હા સર. તો t બરાબર કેન આઈ સે માજી માઇનસ માજી/4. હા. તો દોરડા પર વડે લાગતું તણાવ બળ કેટલું હશે? 3 mg/4. 3 માજી/4. ચલો, આટલું સમજ પડી મિત્રો? હા. દોરડા વડે ઉદ્ભવતું તણાવ બળ મને મળી ગયું. હવે મારો ટાર્ગેટ શું છે? ટાર્ગેટ તો કાર્ય શોધવાનું છે. આ બળ અચળ છે, જો સમય સાથે બદલાતું નથી. દોરડા વડે લાગતું બળ જે છે ને એ અચળ છે, સમય સાથે બદલાતું નથી.
તો સમય સાથે બળ ના બદલાતું હોય તો કાર્યનું કયું સૂત્ર વ્યાખ્યા છે? F F ડોટ ડી એટલે એફ ડી કોસ થીટા થશે મિત્રો. હા F equals શું આવશે? 3/4 માં જી. હા ડી તરીકે તો કીધું જ છે કે, પણ કોઈ મને કહેશે થીટા કેટલો આવશે? 180 180, કારણ કે તણાવ બળ ઉપર તરફ લાગે છે મિત્રો. તણાવ બળ ઉપર તરફ લાગે છે અને સ્થાનાંતર નીચે તરફ છે. બંને વચ્ચેનો ખૂણો 180 છે. કોસ 180 શું થાય મિત્રો? -1. -1. -1 તો ફાઇનલી તમારો જે આવશે આન્સર એ 3/4 mgd આન્સર આવશે. ઇટ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સુપર ક્વેશ્ચન છે. સમજમાં આવ્યું મિત્રો? હા સર ઓકે, ચલો ચલો 1 to 30 લાસ્ટ કોલ. 30 નો. સર 29 ચલો 29મો ક્વેશ્ચન. ક્વેશ્ચન એવો છે કે દ્વિપરિમાણમાં એક કણ પર લાગતું ચલ બળ 3x² i cap પ્લસ 4j cap છે. x મીટરમાં છે. કણ પર 2,3 મીટર બિંદુથી 3,0 પર ગતિ કરીને જાય છે તો ગતિ ઉર્જાનો ફેરફાર. મિત્રો ગતિ ઉર્જાનો ફેરફાર શોધવાના બદલે હું કાર્ય શોધી કાઢું તો પણ ચાલે, હા હા ચાલે બરોબર કારણ કે કાર્ય એ જ ગતિ ઉર્જાનો ફેરફાર છે ફ્રેન્ડ્સ. હા રાઈટ સર ઓકે, હવે ક્વેશ્ચન ઇઝ ધેટ કે આવું તો પહેલી વાર આવ્યું. હાલો, ચલ બળ આપણા સિલેબસની અંદર ચલ બળ વડે થતું કાર્ય હતું, પણ એ માત્ર કયા સંજોગોમાં હતું? એ તો માત્ર કયા સંદર્ભમાં હતું? તો કે ભાઈ આપણે સિલેબસની અંદર ચલ બળ વડે થતું કાર્ય એક પરિમાણ માટે હતું, દ્વિપરિમાણ માટે પહેલી વખત આવ્યું. તો મિત્રો આપણે સોલ્વ કરીશું. જો મેં તમને આપણા નોટ્સની અંદર પણ સૂત્રો તો છે જ. ભાઈ દ્વિપરિમાણમાં ચલ બળ વડે થતું કાર્ય W is equals to integration સંકલન F dot dl from A to B. ચલો, શું આ સૂત્ર હતું મિત્રો? હા હતું કદાચ મેં તમને લખાવ્યું હશે કે જો ગતિ માત્ર x દિશામાં થતી હોય તો વેક્ટર dl બરાબર dx i cap લખવું જોઈએ. માત્ર y દિશામાં જો સ્થાનાંતર થતું હોય તો dl બરાબર dy cap લખાય. અને જો xy સમતલમાં દ્વિપરિમાણમાં ગતિ થતી હોય dx i cap plus dy j cap તો મેં તમને કદાચ એ વખતે લખાયું હશે કે તો પછી એને કીધું હતું કે જે dx i cap આ plus વસ્તુ dy j cap અને અવકાશમાં ગતિ થતી હોય તો વેક્ટર dl બરાબર, મિત્રો હું લખું છું એ બરાબર દેખાય છે સારી રીતે? હા દેખાય છે સર તો આ વસ્તુ મેં તમને જે તે વખતે સમજાવી હશે, લખાવી હશે, હા કે ના ફ્રેન્ડ્સ? હા સર ઓકે, બટ સ્ટીલ ધ ક્વેશ્ચન ઇઝ ધેટ કે ચલો એ તો ખબર છે પણ હજી પણ ખબર એ નથી પડતી કે શું કરવું. ઓકે, સો ફ્રેન્ડ્સ, ઓકે ચલો સૂત્રમાં કિંમત તો મૂકી દઈએ. સંકલન a થી b f ના જગ્યાએ 3x² i cap પ્લસ 4j cap અને ડોટ તરીકે શું લખું મિત્રો? dx i cap plus dy j cap dy j cap. વેરી ગુડ. ચલો હવે છે ને સંકલન a થી b અને અહીંયા ડોટ ગુણાકાર કરો તો 3x² dx પ્લસ 4dy થશે મિત્રો આવું. હા સર ઇઝ ધેટ ક્લિયર? હા
યાદ છે ને ax bx પ્લસ ay by, ax bx પ્લસ ay by ડોટ ગુણાકાર તો ખ્યાલ છે ને મિત્રો? हाँ सर ઓકે, can I write this as this way? a થી b 3x square dx plus a થી b 4 dy લખાઈ શકો મિત્રો? सर अलग अलग संकलन આપ્યું ને હા, એટલે એ જે કર્યું ને, જે છે જ કર્યું, ખાલી સંકલન જે છે એ છૂટું પાડ્યું, આખા કૌંસની બહાર જ સંકલન હતું ને. हाँ बरोबर ઓકે, हाँ ओके सर હવે જ્યારે તમે x, જો અહીંયા પહેલા પદમાં છે ને dx છે, એટલે x યામ પ્રત્યે સંકલન છે, તો બિંદુ a અને b ના માત્ર x યામ ધ્યાનમાં લેવાના, અને બીજા પદમાં y પ્રત્યે સંકલન છે, એટલે બિંદુ a અને b ના માત્ર y યામ ધ્યાનમાં લેવાના. તો ચલો, પહેલા કેસમાં સંકલનની લિમિટ ક્યાંથી ક્યાં આવશે? બિંદુઓ 2,3 અને 3,0 છે, તો પહેલું સંકલન x પ્રત્યે, એટલે માત્ર x યામ ધ્યાનમાં લઈને સંકલન કરવાનું. તો શું આવશે? 2 થી 3 2 થી 3 3x square dx, અને બીજામાં લિમિટ ક્યાંથી ક્યાં લાગશે મિત્રો? 3 થી 0 3 થી 0 4 dy. ચલો, પહેલા પદનું સંકલન કરીશું, 3 બાર આવશે, અને x સ્ક્વેર નું સંકલન શું આવશે મિત્રો? 2x x³/3 અલા, સંકલન એટલે સંકલન, ઘાતમાં એકનો વધારો. ગરબા બરાબર ના રમ્યો હોય તો ગરબા રમી લેજો. ચલો, 4 બાર આવી જશે, અને સંકલન dy એટલે શું આવશે? ક્યાંથી ક્યાં? 3 થી. બરાબર છે મિત્રો? हाँ सर ચલો, હવે 3 કેન્સલ થઈ જશે, 3 કેન્સલ, અને x ના ઘનમાં લિમિટ એપ્લાય કરીએ તો 3 નો ઘન -2 નો ઘન +4 0 -3, 3 નો ઘન -2 નો ઘન, 3 નો ઘન 27, 27 માંથી 8 જાય, 19 27 -8 19 12. તો ફાઇનલ આન્સર 7 Is that clear, friends? हाँ सर So this is the answer. શું તમને આ ક્વેશ્ચન સમજમાં આવ્યો મિત્રો? हाँ सर Is it understood? हाँ सर Okay, fine. Question number up to 30. चलो, 30 30મો ક્વેશ્ચન મેં કરાવ્યો હતો લાસ્ટ ટાઈમ, 32 છતાં પણ એકવાર ફટાફટ હું કહી. સર તમે કરાયેલો તો છે. હા, કહી દઉં. ચલો, સૌથી પહેલા તો મને એ કહો કે શું પૂછ્યું છે? તો ભાઈ સ્થાયી સંતુલન માટે અંતર પૂછ્યું છે. સૌથી પહેલા વાત એ છે કે મારે સંતુલન માટે નું અંતર પૂછ્યું છે. તો સંતુલનનો મતલબ શું થયો મિત્રો? ચાક ગતિની તો વાત છે જ નહીં અહીંયા આગળ. સંતુલનનો મતલબ આમ તો પરિણામી બળ પણ શૂન્ય થાય અને પરિણામી ટોર્ક પણ શૂન્ય થાય, અને સામાન્યતઃ બળ શૂન્ય એવું વિચારવું. હવે આપણને સ્થિતિ ઉર્જા આપી છે, અને મને ખબર છે કે બળ બરાબર શૂન્ય. તો સ્થિતિ ઉર્જા પરથી બળ શોધી શકાય એવું કોઈ સૂત્ર છે? તો હા છે. આપણે જાણીએ છીએ કે F = -dx. યાદ આવે છે મિત્રો કઈ? हाँ सर હા સર સર આપણે તો એનું અંતર શોધવાનું છે, તો તમે હા, પણ અંતર શોધવા માટે પહેલા બળ તો શોધવું પડશે ને, કારણ કે સંતુલન માટેની શરત શું? તો કે ભાઈ બરાબર 0. હવે F બરાબર 0 કરશું તો ઓટોમેટિકલી અંતર મળી જશે આપણને. F બરાબર 0 કરશું એટલે ઓટોમેટિકલી આપણને અંતર મળી જશે, અને અહીંયા dx નહીં આવે, અંતર તરીકે r છે, એટલે DR આવશે r છે એટલે dr આવશે. ઓકે સર. એપ્લાય કરીશું એટલે ઓટોમેટિકલી આપણને અંતર મળી જશે. તો સર તમે આ વિકલન કર્યું? મેં નથી કર્યું, કરવું પડ્યું એટલે કર્યું, કારણ કે આ સાબિત થયેલું છે. સંરક્ષી બળ માટે F બરાબર -du/dr સાબિત થયેલું છે. ઓકે,
હજી હા. હા સર હા કર્યું નથી વિકલન તો હજી હવે હું કરીશ અત્યારે તો ખાલી યુ ની કિંમત મૂકી મેં ડીયુ બાય ડીઆર માં યુ ની કિંમત a અપોન આર સ્ક્વેર માઇનસ બી અપોન આર મૂકી હવે વિકલન તો હજી હવે કરીશું ઓકે હા સર. હા એટલે સર હજી તો આપણે એફ જ શોધી રહ્યા છીએ પછી શું કરીશું પછી આપણે અહીંયા શું કરીશું કે જે પણ આન્સર આવે એમ એફ બરાબર 0 કરીશું એટલે આપણને આર મળી જશે તો સૌથી પહેલા એફ શોધી રહ્યા છીએ માઇનસ આમને બહાર રાખું છું એ બાર આવી જશે અને 1 અપોન આર સ્ક્વેર એટલે આર રેસ ટુ -2 એનું વિકલન શું થશે મિત્રો R is 2 minus R is to -3 upon. એટલે -2 2 આર R રેસ is to minus 3. ઇઝ ધેટ ક્લિયર હા સર. ચલો બી બાર 1 અપોન આર એટલે આર ની -1 1 અપોન આર એટલે આર ની -1 એટલે -1 R is to -2. ચલો શું આ સમજમાં આવ્યું હા સર. તો એફ બરાબર -2a અપોન આર ક્યુબ માઇનસ માઇનસ પ્લસ બી અપોન આર સ્ક્વેર થશે આવું મિત્રો હા સર. ચલો માઇનસ ગુણી નાખીએ 2a upon R 2a cube અપોન minus આર ક્યુબ b માઇનસ upon બી અપોન આર સ્ક્વેર પણ સંતુલન થવા માટે તો એફ બરાબર 0 હોવું જોઈએ 2a upon R cube બરાબર 2a અપોન આર upon ક્યુબ R. માઇનસ બી અપોન આર સ્ક્વેર બરાબર 0 તો 2a અપોન આર ક્યુબ ઇઝ ઇક્વલ્સ ટુ બી અપોન તો આર સ્ક્વેર કેન્સલ એક આર રહેશે અને આર ને સૂત્રનો બનાવીએ અને એ જ તો આપણે શોધવાનું 2a by b. 2a બાય બી ઇઝ ઇટ ક્લિયર હા ક્લિયર. પણ મેં છે ને એક કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સમાં એવું પણ પૂછ્યું હતું પૂછ્યું હતું કે મિનિમમ સ્થિતિ ઉર્જા કેટલી હોય મિનિમમ સ્થિતિ ઉર્જા તો મિત્રો જ્યારે તંત્ર સંતુલન અવસ્થા પ્રાપ્ત કરે ને લખવું હોય તો લખી નાખજો નોંધ લખવું હોય તો નોંધ લખી નાખો કે સંતુલન સ્થિતિમાં તંત્રની સ્થિતિ ઉર્જા લઘુત્તમ હોય છે એટલે સંતુલન અવસ્થામાં સ્થિતિ ઉર્જા લઘુત્તમ હોય છે એટલે આ જ ક્વેશ્ચનમાં કોઈ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સમાં યુ મિનિમમ પૂછ્યું હતું તો જ્યારે એફ બરાબર 0 થાય તો એ વખતે સાબિત થઈ ગયું કે આર ની કિંમત શું આવશે મિત્રો 2a બાય બી આવશે એવું તો સાબિત કર્યું પણ એ વખતે જે યુ હોય ને એ યુ મિનિમમ હોય તો મારે યુ મિનિમમ શોધવું હોય મારે જો યુ મિનિમમ શોધવું હોય તો યુના સૂત્રમાં આર ના બદલે શું લખવું જોઈએ મારે યુનું જે સૂત્ર છે a અપોન આર સ્ક્વેર માઇનસ બી અપોન આર તો યુ મિનિમમ ક્યારે મળશે જ્યારે R is equal to 2a by b હોય જ્યારે આપણે આર ના બદલે 2a બાય બી મૂકી દઈએ આર ની કિંમત તો એ વખતે જે યુ મળશે ધેટ વિલ બી ધ મિનિમમ યુ એનું સાદરૂપ આપશો તો આ થઈ જશે એ બી સ્ક્વેર upon 4a square minus b square by 2a एक a कैंसल तो b square by 4a minus b square by 2a. minus b square by 2a તો આનું સાદુરૂપ આપશો તો આની કિંમત માઇનસ બી સ્ક્વેર બાય 4a આન્સર આવશે તો આ એક્સ્ટ્રા વસ્તુ પણ શીખવાડી દીધી કે ધારો કે આ જ ક્વેશ્ચનમાં તમને એવું પૂછવામાં આવે કે મિનિમમ સ્થિતિ ઉર્જા કેટલી છે તો આ રીતે મળી શકે ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ હા ક્લિયર સર. બોલો અવાજ નથી આવતો તમારો અવાજ નથી બોર્ડના લેક્ચર ડાઉટ પૂછાય સર શું કહો છો બોર્ડના લેક્ચરનો ડાઉટ ના બોર્ડના લેક્ચરો ડાઉટ બોર્ડમાં જ પૂછવાનો અહીંયા નહીં પૂછવાનો JEE માં JEE નું થશે ચલો 1 to 30 બોલો 31 to 40 સર 32 સર 34. ઓકે 32 આઈ થિંક આપણા ટેક્સ્ટ બુકમાં જ મેં સોલ્વ કરાવેલો છે છઠ્ઠા ચેપ્ટરના જે MCQ આપણા નોટ્સની અંદર આપેલા છે ને હા એમાં આપેલું છે એમાં આપેલું. ખાલી યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ છે પ્રારંભિક સ્થિતિ પ્લસ ગતિ ઉર્જા ઇક્વલ્સ ટુ અંતિમ સ્થિતિ પ્લસ ગતિ ઉર્જા કરશો ને 32 સોલ્વ થઈ જશે છતાં પણ ના સમજ પડે તો આપણા નોટ્સમાં જોઈ લેજો 34 કરીએ સોલ્વ
મશીન દ્વારા ખસેડાતા પદાર્થની ટી સમયે ગતિ ઉર્જા સમયના સમપ્રમાણમાં છે. એટલે પદાર્થે પ્રાપ્ત કરેલી ગતિ ઉર્જા સમયના સમપ્રમાણમાં છે. તો કપાતું અંતર કોના સમપ્રમાણમાં હોય? ચલો, ગતિ ઉર્જા સમયના સમપ્રમાણમાં આપેલું છે કે હાફ mv² ચલે છે સમય. તો કેનાય છે v ચલે છે √t m અચળ લેતા हाँ सर લઈ શકાય મિત્રો. v², તો v ચલે છે √t લખાય મિત્રો. हाँ लखी शकाय તો v તો પાછું dx/dt છે મિત્રો. ચાલશે મિત્રો? हाँ v ના બદલે dx/dt અને ચલે છે સાઈન દૂર કરી એટલે અચળાંક k રાખ્યો. હવે મારો મેઇન ટાર્ગેટ અંતર એટલે સ્થાનાંતર શોધવાનું છે, dx શોધવાનું છે. એક પરિમાણમાં ગતિ થતી હોય ને એક જ દિશામાં, તો અંતર કો કે સ્થાનાંતર કો સરખું જ કહેવાય. એક જ દિશામાં ગતિ થતી હોય તો dx બરાબર k √t. બંને બાજુ સંકલન કરતા સંકલન dx = સંકલન k √t dt. સંકલન 1 dx એટલે x પ્રારંભિક સ્થાનાંક x x0, તો આ થઈ જશે x - x0. લિમિટ અપ્લાય કરશું ને એટલે એક સ્ટેપ વધારો. ચલો એક સ્ટેપ વધારું. સંકલન 1 dx એટલે x થશે પણ 4 થી 4 x x 0 થી x k બાર આવી જશે. અહીંયા 0 થી t લિમિટ અપ્લાય કરીશું તો t⁻1/2 નું સંકલન શું થાય મિત્રો? 1/2 √2 t⁻3/2/2. 0 to t. x - x0 = 2k/3 અને t⁻3/2 - 0 એટલે t⁻3/2 જ આવશે. તો આમ સાબિત થાય છે કે જે સ્થાનાંતર છે અથવા કપાતું અંતર છે એ t⁻3/2 ના સમપ્રમાણમાં છે. ઇઝ ધેટ ક્લિયર? हाँ क्लियर सर ચલો પછી અપ ટુ 40. અપ ટુ 40. सर 38 ક્વેશ્ચન નંબર 38. ઓકે, વજન રહિત દોરીના છેડે 5 ગ્રામ દળના ગોળા લટકાવી લોલક બનાવેલ છે. શિરોલંબ સ્થિતિમાં હોય ત્યારે 2 ગ્રામ દળનો એક ગોળો 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરી તેની સાથે અથડાઈ અને સ્થિર બને છે. તો લોલકનો ગોળો કેટલાય ઊંચાઈએ જશે? ઓકે, એવું મિત્રો રકમમાં આપ્યું છે. સર આમાં આકૃતિ કેવી રીતે આવશે? કે એક લોલક બનાવ્યું છે, દોરી સાથે બાંધ્યું છે અને કોઈક 2 ગ્રામનો ગોળો અમુક વેગથી આ લોલકને અથડાય છે, એવું રકમમાં આપ્યું છે. પ્રારંભમાં ઓલો 2 ગ્રામનો જે ગોળો છે ને એ 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. એને સ્મોલ એમ કહીએ અને આને કેપિટલ એમ કહીએ. પણ અથડામણ બાદ પેલો નાનો ગોળો જે 2 ગ્રામનો છે સ્થિર થઈ જાય છે અને ઓબ્વિયસલી 5 કિલોગ્રામ દળનો ગોળો ગતિમાં આવશે, 5 ગ્રામનો. પણ મિત્રો સૌથી પહેલા અથડામણ શબ્દ આવ્યો, તો અથડામણ શબ્દ સાંભળીને દિલમાંથી શું લખવાની ઈચ્છા થાય? બોલો. વેગમાન સંરક્ષણ. વેગમાન પરફેક્ટ. અથડામણ શબ્દ સાંભળીને આપણને વેગમાન સંરક્ષણ વેગમાન સંરક્ષણ નો નિયમ વાપરવાની ઈચ્છા થાય. તો વેગમાન સંરક્ષણનો નિયમ સ્મોલ v પ્લસ કેપિટલ M v ડેશ, જ્યાં v ડેશ એટલે ના 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 ના
પ્રારંભમાં 5 ગ્રામનો ગોળો પ્રારંભમાં સ્થિર છે એટલે તંત્રના પ્રારંભિક વેગમાનમાં માત્ર ગોળીનો નાના ગોળાનો જ વેગમાન આવશે. અથડામણ બાદ નાનો ગોળો સ્થિર થાય છે અને 5 ગ્રામનો ગોળો ગતિમાં આવે છે. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા ઓકે બરાબર. અથડામણ પહેલા તંત્રનું વેગમાન ઇઝ ઇક્વલ્સ ટુ અથડામણ બાદ તંત્રનું વેગમાન. ઇઝ ધેટ ક્લિયર? હા ક્લિયર. ચલો સ્મોલ m 2 ગ્રામ છે, એનો વેગ જે છે એ 10 મીટર પર સેકન્ડ આપ્યું છે. કેપિટલ M 5 ગ્રામ અને એનો વેગ જ મારે શોધવો છે. હવે એનો વેગ શોધીને બેનિફિટ શું થશે? તમને હમણાં ખ્યાલ આવશે. આ સર એનો કેટલું વેગ અંતર કાપશે ખબર પડશે. હા, એનો વેગ શોધીને શું બેનિફિટ થશે? બેનિફિટ એ થશે કે હવે એ ગતિમાં આવશે અને ગતિમાં આવશે એટલે શું કરશે? અમુક ઊંચાઈ પ્રાપ્ત કરશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. તો હવે લોલકની ગતિ ઉર્જાનું શું થશે? તેની સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય. સર સ્થિતિ ઉર્જામાંથી ગતિમાં ના થાય કારણ કે એ સ્થિર હતું ને પછી ગતિમાં આવ્યું. આ ગતિમાં આવી ગયો ને, હા એટલે ગતિમાં આવી ગયો, ધીમે ધીમે ઉપર જઈ રહ્યો છે. જેમ 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 ઉપર જશે તેમ તેમ શું થશે? વેગ એનો ઘટતો જશે. હા વેગ ઘટતો હશે બરાબર. વેગ ઘટતો જશે અને ઊંચાઈ વધતી જશે. ઇઝ ધેટ ક્લિયર? હા ક્લિયર ક્લિયર અને બરાબર. આ કોઈક જગ્યાએ એવું બનશે કે સંપૂર્ણપણે એની ગતિ ઉર્જા વપરાઈ જશે. અને શૂન્ય થઈ જશે. હા, એટલે એ વખતે બધી ગતિ ઉર્જાનું શેમાં રૂપાંતર થઈ જશે? સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જામાં. ઇઝ ધેટ ક્લિયર? હા ક્લિયર સર. તો મિત્રો જીની કિંમત 10 ધારી લઈએ આપણે. જે ગોળાનો લોલકનો વેગ જે હતો એ 4 મીટર પર સેકન્ડ હતો. 4 નો વર્ગ 16, 16 ભાગ્યા 2 એટલે 8. 8 ઇઝ ઇક્વલ્સ ટુ 10 h. તો h બરાબર 0.8 મીટર અથવા 80 સેન્ટીમીટર. તો આ જે મેં જવાબ લખ્યો છે ને એ જ સાચો છે. પાછળ જે સોલ્યુશન આપ્યું છે ને એ ખોટું છે. મારા પણ જવાબ આયા આવે છે સર પાછળ પણ MCQ. સર બોલો. પણ બંનેના દળ અલગ અલગ છે ને 2 ગ્રામ અને 5 ગ્રામ, તો આપણે મૂકવા પડશે, ઉઠશે નહીં ડાયરેક્ટ. શું કહો છો? દળ સ્મોલ m વાળાનું દળ 2 ગ્રામ લઈ અને કેપિટલ M વાળું 5 ગ્રામ છે ને, તો આપણે ના પણ ડાયરેક્ટ સર પદાર્થ તો એક જ છે ને. લોલક તો લોલક જ છે ને. લોલક એક જ છે. હા એટલે લોલક જ ઉપર જઈ રહ્યું છે ને. લોલકની જ સ્થિતિ ઉર્જાનું, લોલકની જ ગતિ ઉર્જાનું લોલકની સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. એટલે સર આપણે એવું કરી શકીએ કે જે સ્મોલ m વાળા દળનો પદાર્થમાં જે ગતિ ઉર્જાનો ઘટાડો થાય એ કેપિટલ M વાળા પદાર્થની સ્થિતિ ઉર્જામાં વધારો થાય. જો એટલે અથડામણ છે ને સ્થિતિસ્થાપક હોય ને, સ્થિતિસ્થાપક અથડામણ, તો આવું થઈ શકે. સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય. પણ આ અથડામણ સ્થિતિસ્થાપક છે જ નહીં, કારણ કે તંત્રની પ્રારંભિક ગતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જા સમાન નથી. તમે જે બોલ્યા ને એ સાચું બની શકત. અથડામણ સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોત તો. હોત તો ઓકે. ઓકે સર. અથડામણ થાય તો આવું જ થાય. મેં જે કર્યું એવું જ થાય. પહેલા 2 સ્ટેપમાં ક્વેશ્ચન સોલ્વ કરવો પડે. 2 સ્ટેપમાં જ ક્વેશ્ચન સોલ્વ કરવો પડે. પહેલા વેગમાન સંરક્ષણનો નિયમ વાપરવો પડે અને પછી જ આ રીતે આગળ વધી શકાય. તમારે આ સેમ ટુ સેમ ક્વેશ્ચન જોવો હોય તો હું તમને બતાવું ફરીવાર. આ સેમ ટુ સેમ ક્વેશ્ચન તમને હું ફરીવાર એકવાર બતાવું. યસ. તો હા હા સર. સર આવે હા આવે સર છે. આવે હા છે. સર. ઓકે, મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો. ઓકે, ઓકે. શું તમારા મોબાઈલમાં સ્ક્રીન દેખાય છે? હા સર. હા સર. ચલો ક્વેશ્ચન નંબર 62 देखो.
શું લખ્યું છે? એક સ્મોલ એમ દળનો ગોળો વી વેગથી ગતિ કરતો કરતો રેતી ભરેલી બેગ સાથે અથડાઈ બેગમાં દાખલ થઈ જાય છે અને સ્થિર થઈ જાય છે. બેગનું દળ કેપિટલ એમ અને તે એચ ઊંચાઈ સુધી ચડે તો સ્મોલ વી ગોળાનો સ્ટાર્ટિંગમાં ગોળાનો વેગ કેટલો હતો? તો શું આ ઓલમોસ્ટ સિમિલર ક્વેશ્ચન થયો? હા તો મિત્રો આને પણ બે પાર્ટમાં સોલ્વ કરીશું. સૌથી પહેલા તો શું કરવું પડશે? અથડામણ થઈ એટલે સૌથી પહેલા શું કરીશું? વેગવાન સંરક્ષણનો નિયમ વાપરવાનો. તો સૌથી પહેલા વેગમાન સ્ટેપ 1 વેગમાન સંરક્ષણનો નિયમ. તો વેગમાન સંરક્ષણનો નિયમ શું થશે? તો સ્મોલ એમ પ્લસ ઝીરો છે બરાબર 0 પ્લસ ઇઝ ઇક્વલ્સ ટુ સ્મોલ એમ પ્લસ ના 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 આમાં અલગ થોડું અલગ થશે. આમાં શું થશે કે ઓલો ગોળી છે ને એ બેગમાં દાખલ થઈ અને બેગની સાપેક્ષે સ્થિર થઈ જાય છે. તમે સમજ્યા? ઓકે તો બંનેનું વજન ગણાય. હા એટલે બંને સાથે ભેગા થઈને બેગમાં સ્થિર થઈ જાય એટલે બેગની સાપેક્ષે સ્થિર છે પણ બેગ પોતે ગતિમાં આવશે ને પછી. હા બે ગતિમાં. એટલે સાદી ભાષામાં આમાં ગોળી બેગમાં ઘૂસી જાય છે પછી બેગ અને ગોળીનું તંત્ર સંયુક્તપણે ગતિમાં આવે છે. અહીંયા એમ પ્લસ એમ વી ડેશ થશે. ઇઝ ધેટ ક્લિયર? હા ક્લિયર. તો વી ડેશ બરાબર શું આવશે મિત્રો? ચલો હવે સ્ટેપ 2 સ્ટેપ 1 પતી ગયું. હવે સ્ટેપ 2 માં શું થશે? સર આમાં બોલો. એચ ઊંચાઈ સુધી ચડે છે તો એનો મતલબ શું? હા એટલે એનો મતલબ એ જ થયો. તો સર એ તો રેતી ભરેલી બેગ બેગ લટકતી છે. ઓકે હા. સર પેલી પંચિંગ બેગ જેવું. હા પંચિંગ એક્ઝેક્ટલી પંચિંગ બેગ જેવું. ઓકે હા ઓકે. હા સર. સમજ્યા? હા સર. હવે શું થશે? હવે બેગની ગતિ ઉર્જા નું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થશે. એની સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થશે. તો શું થશે? હાફ એમ પ્લસ કેપિટલ એમ. વી ડેશ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ એમ પ્લસ કેપિટલ એમ GH. એમ વી એમ સ્ક્વેર વી સ્ક્વેર અપોન એમ પ્લસ તો ફ્રેન્ડ્સ વી સ્ક્વેર ને સૂત્રનો કરતા બનાવી દઈએ. અચ્છા વી સ્ક્વેર ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો થઈ જશે 2GH ગુણ્યા સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ નો વર્ગ અપોન સ્મોલ એમ નો વર્ગ. તો વી બરાબર શું થશે મિત્રો? તો √2GH રૂટમાં આવશે અને બાકી બધાનું વર્ગમૂળ નીકાળો તો વર્ગ નીકળી. એમ પ્લસ એમ અપોન એમ. તો આવો આન્સર આવવો જોઈએ. તો ચેક કરીએ કે શું ખરેખર આવો કોઈ ઓપ્શન છે? હા છે સર. ઓપ્શન એ. હા સો યુ કેન સી ધી ઓપ્શન્સ એન્ડ ચેક આઉટ. છે એવો કોઈ ઓપ્શન જુઓ તો? હા ઓપ્શન એ. ઓપ્શન એ છે બરાબર છે. હા આમાં જે આન્સર લાયા છે સાચી રીતે લાયા છે. ખબર પડી તમને? ઓલામાં 100% મિસ્ટેક છે. ઓકે હા સર. મિસ્ટેક શું કરી હશે આગળના પ્રશ્નમાં? પહેલો ખોટો વિચાર મિસ્ટેક થઈ ગયો કે ગોળીનો ગતિ ઉર્જાનું બ્લોકની ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. બધા ભાઈ પણ એના પહેલા અથડામણ થાય છે પછી ઉર્જાનું સંરક્ષણ થાય. ઇઝ ધેટ ક્લિયર? હા ક્લિયર. એટલે મેં જે કર્યું ને એ જ સાચું છે 100% આગળના ક્વેશ્ચનમાં. ઓકે હા ચલો બોલો અપ ટુ ક્વેશ્ચન 50.
અપ ટુ 50. સર બોલો. 41. ક્વેશ્ચન નંબર 41. ઓકે. ચલો 70 મીટર ઊંચાઈએ આવેલા સમક્ષિતિજ સપાટી પર એક મોટરસાયકલ 5 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરી જમ્પ માટે 60 મીટર ઊંચાઈએ આવેલા સપાટી પર આવે એ વખતે તેનો વેગ કેટલો? સમજ્યા? આવે એમાં તો શું છે, આવડે જ ને. હવાનો અવરોધ અવગણવાનો મતલબ શું થયો? એનો મતલબ એવો થયો કે કોઈ પણ પ્રકારનું અવરોધકીય બળ હાજર નથી. નથી. તો આવા સંજોગોમાં યાંત્રિક ઉર્જાનો સંરક્ષણ લાગુ પાડી શકાય. યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર તંત્રની પ્રારંભિક સ્થિતિ પ્લસ ગતિ ઉર્જા અંતિમ સ્થિતિ પ્લસ ગતિ ઉર્જા. પ્રારંભિક સ્થિતિ ઉર્જામાં mg70 અને પ્રારંભિક ગતિ ઉર્જામાં હાફ mv². અંતિમ સ્થિતિ ઉર્જામાં mg60 અને અંતિમ ગતિ ઉર્જામાં હાફ mv². इज दैट क्लियर? हाँ क्लियर बरोबर. आया बात समझ में? हाँ सर. હા સર. તો આ થઈ જશે 2 વડે ગુણી નાખીએ તો 140 ગુણ્યા g10 2 વડે ગુણી નાખ્યું છે. v1 નો વર્ગ એટલે 5 નો વર્ગ 25 અને 2 વડે ગુણી નાખીએ 120 G. ગુણ્યા 10 અને પ્લસ v², જ તો મારે શોધવું છે. 2 વડે ગુણતા 2 નીકળી જશે. ઇઝ ધેટ ક્લિયર? हाँ क्लियर. તો 1400 માંથી 1200 જાય તો 200 અને 200 ગુણ્યા 25 એટલે 225. 15. તો વર્ગમૂળ કાઢો એટલે 15 મીટર પર સેકન્ડ થઈ જશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા. ઓકે. ચલો બોલો. અપ ટુ 50. સર 45. 45. ઓકે. सर 45. સ્થિર રહેલા ચારેમ દળના કણનો વિસ્ફોટ પામીને 3 ટુકડાઓ થાય છે. सर ये અને 45. ઓકે. 50 ગ્રામની દળ ધરાવતી એક ગોળી 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરી બીજા સ્થિર 950 ગ્રામ દળના બ્લોકમાં ઘૂસી જાય છે તો તેના વડે ગુમાવાતી ગતિ ઉર્જા કેટલી? કેટલા ટકા? તો મિત્રો હવે હું સૂત્ર તારવું છું. તો એ જે સૂત્ર છે ને એ તમે આઈ થિંક આપણા નોટ્સમાં છે જ આઈ થિંક. ઓકે ચલો જોઈ લઈએ. એવું રકમમાં આપ્યું છે કે ગોળી બ્લોકમાં ઘૂસી જાય છે અને સ્થિર થઈ જાય છે. તો હવે સર અને આમાં એવું ના થાય કે તેના વડે ગુમાવાતી ઉર્જા 100% જ હોય ને ગતિ ઉર્જા? તેના વડે શબ્દ જ ખોટો છે. પહેલી વાત તો તેના વડે શબ્દ ના આવે. તો આ પ્રક્રિયામાં ગુમાવાતી ઉર્જા કેટલી એવો શબ્દ આવે. ઓકે. સૌથી પહેલી વાત અથડામણ તો થઈ એનો મતલબ શું થયો? વેગમાન સંરક્ષણ આવશે. વેગમાન સંરક્ષણ. ચલો શું તમને આટલું સમજમાં આવ્યું? હા સર. ઇઝ ધેટ ક્લિયર? ગોળીનું દળ સ્મોલ એમ, બ્લોકનું દળ કેપિટલ એમ. ઇઝ ધેટ ક્લિયર? હા ક્લિયર. ઓકે. તો v ડેશ બરાબર ઓકે. હવે સમગ્ર તંત્રની પ્રારંભિક ગતિ ઉર્જા તો કે ઇનિશિયલ બરાબર હાફ mv², સ્મોલ એમ સ્મોલ v². અને તંત્રની અંતિમ ગતિ ઉર્જા
તંત્રની અંતિમ ગતિ ઉર્જા અચ્છા જે પ્રમાણે ક્વેશ્ચન છે ને એ પ્રમાણે તો મારે ગોળીની જ અંતિમ ગતિ ઉર્જા તો ખાલી મારે શું લખવાનું હતું જે પ્રમાણે ક્વેશ્ચન છે એ પ્રમાણે તો મારે ખાલી હાફ એમ વી ડેશ સ્ક્વેર લખવાનું હતું અહીંયા એમ પ્લસ એમ મને લાગે છે કે આખા તંત્રની જ વાત હોવી જોઈએ ખાલી ગોળીની વાત ના હોય સમગ્ર પ્રક્રિયાની જ વિચારવાની હોય સમગ્ર તંત્રની અંતિમ ગતિ ઉર્જા એટલે હાફ એમ પ્લસ કેપિટલ એમ ઇન્ટુ વી ડેશ સ્ક્વેર થશે મિત્રો હા સર સો કે ફાઇનલ ઇઝ ઇક્વલ્સ ટુ હાફ એમ પ્લસ એમ અને વી ડેશના સ્થાને લખી શકીશ આપણે એમ વી અપોન કેપિટલ એમ પ્લસ સ્મોલ એમ ઇન્ટુ વી સ્ક્વેર લખાશે મિત્રો હા સર એક એમ પ્લસ એમ ઉડી જશે હા એક એમ પ્લસ એમ ઉડી જશે એટલે અંશમાંથી તો ઉડી જ જશે છેદમાં રહેવું હોય તો રહેશે એટલે એમ સ્ક્વેર વી સ્ક્વેર અપોન એમ પ્લસ એમ સ્ક્વેર વી સ્ક્વેર અપોન એમ પ્લસ એમ થશે આવું મિત્રો હા સર say it is a half mv square into small m upon capital M plus small m લખાય આવું હા સર બોલો હા બરોબર હા બરોબર લખાશે સ્મોલ એમ સ્ક્વેર અંશમાંથી ને તો એના બે ભાગમાં ડિવાઈડ કર્યું m into m ઓકે સર તો can I say it is a small m upon capital M plus small m into k initial લખાશે હા લખી શકાય તો આ એક શોર્ટકટ થયો આપણા માટે કે આ ટાઈપના સિચ્યુએશનમાં તંત્રની અંતિમ ગતિ ઉર્જા કેટલી તો સ્મોલ એમ અપોન કેપિટલ એમ પ્લસ સ્મોલ એમ ઇન્ટુ ઇનિશિયલ ગતિ ઉર્જા તો આ એક શોર્ટકટ તમારે યાદ રાખવાનો જે ડબલ નીટની અંદર એવું બનતું હોય છે કે એમસીક્યુ સોલ્વ કરતી વખતે નવા શોર્ટકટ બનતા હોય તમારી જવાબદારી એ હોય છે કે તમે હારે એ શોર્ટકટ્સ કાં તો હું પીડીએફ ફાઇલ સેન્ડ કરું પછી અને કાં તો સાથે જ લખી નાખવા જોઈએ પણ અહીંયા આગળ ક્વેશ્ચનમાં તો અલગ પૂછ્યું છે ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે ગુમાવાતી ગતિ ઉર્જા પૂછી છે સર ગુમાવતી ગતિ ઉર્જા એટલે ગુમાવાતી ગતિ ઉર્જા એટલે પ્રારંભમાં ધારો કે ઉર્જા 100 હોય અને છેલ્લે 70 થઈ જાય તો કેટલી ગુમાવી કહેવાય 30 ગુમાઈ કહેવાય તો 30 ગુમાવા માટે તમે ગતિ કર્યું ઉર્જાનો ફેરફાર પ્રારંભિકમાંથી અંતિમ બાદ કરવાની ઇઝ ધેટ ક્લિયર સર પ્રારંભિકમાંથી અંતિમ બાદ કરવાની કે અંતિમમાંથી પ્રારંભિક એટલે ગુમાવાતી છે ને એટલા માટે ગુમાવાતી હોય તો પ્રારંભમાં બરોબર હા બરોબર પ્રારંભમાં જ વધારે હશે તો જ ગુમાવી શકે ને હા બરોબર એટલે એક નવો શોર્ટકટ બન્યો મિત્રો ગુમાવાતી ગતિ ઉર્જા હોય ને તો કેપિટલ એમ અપોન કેપિટલ એમ પ્લસ સ્મોલ એમ ઇન્ટુ કે ઇનિશિયલ તમે આનો લસા લેશો ને તો કેપિટલ એમ પ્લસ સ્મોલ એમ માઇનસ સ્મોલ એમ કેન્સલ થઈ જશે કેપિટલ એમ અંશમાં રહેશે તો ગુમાવાતી ગતિ ઉર્જાનો શોર્ટકટ આ થયો તંત્રની અંતિમ ગતિ ઉર્જા કેટલી તો સ્મોલ એમ અપોન સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ ઇન્ટુ કે આઈ પણ ગુમાવાતી ઉર્જા પૂછે તો શું તો કેપિટલ એમ અપોન કેપિટલ એમ પ્લસ સ્મોલ એમ ઇન્ટુ આઈ ઇઝ ધેટ ક્લિયર ટુ યુ ફ્રેન્ડ્સ હા ક્લિયર સર તમે કેપિટલ કઈ રીતે લખો એકવાર ફરીથી કોણ અચ્છા મને એમ કે તમે લોકો સ્ટેપ ગપચાઈ શકો છો કઈ વાંધો નહીં ચલો तेरा मुझसे है पहले बनाता कोई नहीं दिल तुम या जाने ना माना ચાલશે હવે હા સર હા સર ચાલશે હા સર ઓકે હા સર This is the other shortcut we obtained. JEE 2013 ની અંદર તમે દેખશો ને તો આ ટાઈપનો એક ક્વેશ્ચન પૂછેલો છે આ જ રીતના ફોર્મમાં હવે આપણે કિંમતો મૂકીને જોઈએ કેટલા ટકા ગુમાવાય છે એ પણ જોઈ લઈએ તો મિત્રો હવે ડેલ્ટા કે ગુમાવાતી ઉર્જા
તો જે હતી એના દ્રવ્યમાન આપણને આપેલું છે. કેપિટલ એમ જે દળ છે ને એ 950 છે અને છેદમાં આવશે 950 અને છેદમાં આવશે 1000. તો ખરેખર કેન આઈ સે ઇટ ઇઝ અ 0.95 ઓફ કે ઇનિશિયલ? હા કે ના? 95% બાકી રહી ગઈ. તો ગુમાવાતી ઉર્જા કેટલી હશે? નહીં, ગુમાવાતી ઉર્જા જ 95%. સોરી, હા સર ગુમાવતી 95 આવે. ગુમાવાતી જ 95% થઈ ગઈ. ઇઝ ધેટ ક્લિયર? હા ક્લિયર. 95% ઉર્જા ગુમાવાઈ છે સાદી ભાષા, 5% બાકી રહેશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? સર આ સમગ્ર તંત્રની વાત છે ને? આ સમગ્ર તંત્ર પ્રક્રિયાની જ વાત છે, આખી સમગ્ર તંત્રની જ વાત છે. ક્વેશ્ચનનો મિસ્ટેક મેં કરેક્શન કરી નાખ્યું. સર પહેલા જે પદાર્થ જે અથડાયો પહેલા એની પૂછ્યું હતું, એની તો 100% જ આવે જ ને. ના, એની 100% ના આવે, કારણ કે એ છે ને બ્લોકની સાપેક્ષે સ્થિર છે, પણ બ્લોકની આરે પોતે પણ ગતિમાં તો આવે જ છે ને. હા ઓકે, હા એટલે બંને અલગ અલગ કિસ્સા બને. હા, એટલે મેં સમજાવ્યું ને કે અહીંયા આગળ તમે અહીંયા જો આ દેખ્યું, અહીંયા m પ્લસ m દેખાય છે, હા ખાલી સ્મોલ m લખીએ ને, ખાલી સ્મોલ m ઇન્ટુ વી ડેશ સ્ક્વેર, તો એની પોતાની જ અંતિમ ગતિ ઉર્જા મળી જાય. હા ઓકે. સમજ્યા? હા સર. તો મિત્રો, ધીઝ આર અ વેરી ગુડ ક્વેશ્ચન્સ, અને આના ઘણા બધા કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સમાં સૂત્ર સ્વરૂપે પણ ક્વેશ્ચન દેખેલો છે, કિંમત સ્વરૂપે પણ દેખેલો છે. તમને સમજ પડી હશે એવું માનું છું. ઓકે, આગે ના? અરે હા કે ના તો બોલો. હા સર. હા સર. ચલો, અપ ટુ 50 લાસ્ટ કોલ. સર 49. ઓકે, રો ઘનતા ધરાવતા એક એન્જિન પંપ વડે એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા પાઇપમાં સતત ધકેલવામાં આવે છે. પાઇપમાં પ્રવાહીના વહેણનો વેગ v છે, તો પ્રવાહીને મળતી ગતિ ઉર્જાનો દર એટલે ફેરફારનો દર થયો, ગતિ ઉર્જાના ફેરફારનો દર. તો સર ખરેખર આમાં કે ભાઈ, હા, ઓપ્શન્સમાં શું આપ્યું છે? શું કહો છો? ઓપ્શન્સમાં શું આપ્યું છે? ઓપ્શનમાં રો એ અને વી આપ્યા છે. ઓકે, હા બરાબર. જ્યાં રો એટલે ઘનતા, જે ક્વેશ્ચનમાં છે એ જ તો ઓપ્શનમાં હા છે. બરાબર, હા હા. એટલે ઓપ્શન વાંચતા પહેલા ક્વેશ્ચન વાંચવો પડે ને, તો આપણને ખબર પડે કે ઓપ્શન શું આપ્યા છે. એ રો ઘનતા છે, આડછેદ એ છે અને વી વેગ છે, તો ઓપ્શન પણ એ સ્વરૂપમાં જ આપ્યા છે ને. ઓકે, હા સર. તો મિત્રો, સૌથી પહેલા તો ગતિ ઉર્જા નો દર એટલે એનો ફેરફારનો દર નો મતલબ ગતિ ઉર્જાના સમયની સાપેક્ષે કશું લખ્યું ના હોય તો ઓટોમેટિકલી સમયની સાપેક્ષે જ હોય. ગતિ ઉર્જાના ફેરફારનો સમય દર, આનો મતલબ એવો થયો. એટલે ખરેખર તો ડી બાય ડીટી શોધવાની વાત છે. So let's try ddt of ઓકે, હાફ mv સ્ક્વેર કરીશું તો dv બાય dt રહેશે, પણ એવું વિચારી શકાય આપણે કે ધીસ ઇઝ ઓલ્સો ડેલ્ટા કે બરાબર w, તો w ભાગ્યા t પણ લખી શકીએ. ગતિ ઉર્જાનો ફેરફાર એટલે કાર્ય પણ થયું. ઓકે,
અચ્છા ચલો ડીકે બાય ડીટી થી સ્ટાર્ટ કરીએ આપણે. જસ્ટ અ મિનિટ ફ્રેન્ડ્સ. આ લેક્ચરમાં બેઠો છું ને મિત્રો, લગભગ 5 થી 6 વખત એમ્બ્યુલન્સના અવાજ આવ્યા. ના બહુ એમ્બ્યુલન્સના અવાજ આવે છે. ઓકે એમ અને અહીંયા આવશે 2v ઇન્ટુ ડીવી બાય ડીટી. અચ્છા એક સ્ટેપ વધારું છું, એક સ્ટેપ વધારીએ. એમ બાર આવી જશે અને ડીડીટી ઓફ વી સ્ક્વેર. મિત્રો તમને યાદ છે ને ડીડી વી સ્ક્વેર નું વીની સાપેક્ષે વિકલન હોત ને. અચ્છા મિસ્ટેક 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 મિસ્ટેક. શું મિસ્ટેક કરી મેં? અહીંયા આગળ મિત્રો વેગ અચળ છે એટલે હાફ વી સ્ક્વેર બાર આવી જશે અને બાકી રહેશે ડીએમ બાય ડીટી. ડીએમ અપોન ડીટી. પણ સર ડીએમ અપોન ડીટી શું થાય? કરીએ કરીએ કરીએ. લેટ અસ જસ્ટ થિંક અબાઉટ ઇટ. ઘનતા ગુણ્યા કદ. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો દળ ઇઝ ઇક્વલ્સ ટુ કદ ગુણ્યા ઘનતા થશે મિત્રો. હા સર. ચલો અને કદના બદલે શું આવે? એલ ક્યુબ છે પંપ. પંપ છે VT. પંપ નળાકારી. પંપ જે હોય ને એ નળાકારી હોય એટલે ઘનફળ તરીકે કેના ઇસે પાઈ આર સ્ક્વેર એચ પાઈ આર સ્ક્વેર એલ કેના ઇસે એ ઇન્ટુ એલ. અથવા ધારો કે લંબાઈ એક્સ ધારીએ તો એ ઇન્ટુ એક્સ લખી શકાય મિત્રો. 2-3 દાખલામાં પણ વાત થયેલી છે મિત્રો. આપણે 2-3 દાખલાઓ છઠ્ઠા ચેપ્ટરમાં જ્યારે ગણ્યા હતા ને ત્યારે તો ખબર છે પવન ચક્કી વાળો ક્વેશ્ચન હતો. હા સર. તો એમાં પણ આડછેદ ગુણ્યા લંબાઈ કરો એટલે આપણને ઘનફળ મળી જાય. યાદ છે? તો ઘનફળના બદલે આડછેદ ગુણ્યા હા સર. તો હાફ વી સ્ક્વેર રો બાર આવી જશે, એ પણ બાર આવી જશે અને ડીએક્સ અપોન ડીટી એટલે શું થાય? વી. તો મિત્રો તમને યાદ કરો એ પવન ચક્કી વાળો જે દાખલો હતો ને એમાં આ વસ્તુ જ સાબિત કરવાની હતી આપણે. યાદ કરો પવન ચક્કી વાળો જે દાખલો હતો ને એમાં આ સાબિત કરવાનું હતું જ આપણે. યાદ હોય તો હા સર એક દાખલામાં કરી દો. એ દાખલામાં આ કરેલું જ હતું આપણે. યાદ હોય તો. હા. ઇઝ ધેટ ક્લિયર? હા ક્લિયર. તો હાફ એ રો ક્યુબ થશે. ઇઝ ધેટ ઓકે ફ્રેન્ડ્સ? ઓકે સર. અને સાચું કહું ને તો આમાં છે ને જૂલ પ્રતિ સેકન્ડ ગતિ ઉર્જાનો ફેરફારનો દર એટલે ડીકે બાય ડીટી. હવે જૂલ પ્રતિ સેકન્ડ એકમ આવતો હોય ને એવું એક જ ઓપ્શન મળશે તમને. આ 4 પૈકી 4 એકમ તમે ચેક કરશો ને તો એક જ ઓપ્શન એવો છે કે જેનો એકમ જૂલ પ્રતિ સેકન્ડ આવે. થોડું વધારે કોમ્પ્લિકેટેડ થઈ જાય, વિચારજો. ઘણીવાર આ રીતે પણ સેટ થઈ જાય મિત્રો. સૂત્ર આપ્યું હોય ને તો ઘણીવાર આવું પણ જેડબલ્યુમાં પણ આવું બનતું હોય છે કે પૂછ્યું હોય અને અલગ અલગ સૂત્ર આપ્યા હોય તો ઘણીવાર તો સોલ્વ કર્યા વગર એકમ પરથી જ તે આન્સર આપણે લખી શકતા હોય. એવું બની શકતું હોય ઘણીવાર. એવું બનતું હોય છે. સમજાવું સર શું? આ તમે વી કેમ લખ્યું એ કોનો? શું કહો છો? લાસ્ટમાં વી કેમ લખ્યું એકવાર કોનો? આ કદ છે ને કદ એટલે અહીંયા કદ તરીકે જો અહીંયા સુધી ખબર પડી દ્રવ્યમાન ઇઝ ઇક્વલ્સ ટુ દળ ઇઝ ઇક્વલ્સ ટુ કદ ગુણ્યા ઘનતા. હા સર. હવે ઘનફળ એટલે શું થાય? પાઈ આર સ્ક્વેર. આનું ઘનફળ હા. નળાકારનું જે ઘનફળ છે પાઈ આર સ્ક્વેર એચ. એચ ના બદલે આડો પડ્યો હોય તો એલ અને એલ ના બદલે મેં એક્સ ધાર્યું. હા સર. તો પાઈ આર સ્ક્વેર એટલે આડછેદનું ક્ષેત્રફળ એ અને હા. ઓકે. અને સર પછી એમાં તમે જે વી લખ્યું છે એક્સ નું એ. ના અચ્છા એક સ્ટેપ મેં ગપચાયું. ઓકે. ઓકે. તો આ થશે હાફ વી સ્ક્વેર રો એ બાર આવી જશે અને બાકી શું રહેશે? ડીએક્સ અપોન ડીટી. તો હવે અંતર ભાગ્યા સમય શું થશે? વેગ. હા બરાબર.
ઓકે. હા સર. હા. ચલો અપ ટુ 50. અપ ટુ 50. ના સર. ટુ 50. સર 51. 51. સર આટલા સુધી જ કર્યા છે 50 સુધી. 51 ની અંદર તો કશું છે જ નહીં. લીસી સપાટી છે તો લીસી સપાટી પર ઉપર એચ ઊંચા અત્યારે આર ઊંચાઈથી નીચે આવે છે તો ગતિ ઉર્જાનું એની સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થઈ જાય. સોરી, સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થઈ જાય. નીચે આવે તેમ 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 સ્થિતિ ઉર્જા ઘટતી જાય, વેગ વધતો જાય. અહીંયા અથડામણ બતરામણની વાત જ નથી, સીધો નીચે લીસી સપાટી એટલે ઘર્ષણ પણ નથી, એટલે બધી સ્થિતિ ઉર્જા જેટલી વપરાશે જેમ જેમ નીચે આવે તેમ બધી ગતિ ઉર્જામાં કન્વર્ટ થશે. તો સ્ટાર્ટિંગમાં સ્થિતિ ઉર્જા કેટલી હતી મિત્રો? તો બોલે તો સ્ટાર્ટિંગમાં સ્થિતિ ઉર્જા હતી mgh ના બદલે mgr આવશે અને અંતિમ અવસ્થામાં સ્થિતિ ઉર્જા વપરાઈ જાય અને એનું હાફ mv સ્ક્વેરમાં રૂપાંતર થઈ જાય. તો v બરાબર √2gr. એમાં તો શું છે? ઇઝ ઇટ ક્લિયર? હા ક્લિયર. સર 50 સુધી જ કર્યા છે. સર હા બોલો. સર આ 51માં જે ઓલું સૂત્ર ટેક્સ્ટમાં હતું એ વાપરી શકાય? કયું સૂત્ર કોઈ પણ વાપરો? બિંદુએ વેગ, સર કોઈ પણ બિંદુએ વેગ ઇઝ ઇક્વલ ટુ √3gl 2gl પ્લસ તમે 3gl cos થીટા. એમ નહીં. તમે કઈ જગ્યાએ કયું સૂત્ર વાપરવા માંગો છો? એ આખી વસ્તુ અલગ હતી. એમાં તો લોલક હતું અને લોલકને ગોળ ગોળ આપણે નીચેની સાઈડથી અમુક વેગ આપીએ તો એ વર્તુળ ગતિ કરે, એ સાથે કિસ્સો તો આ એક આખી વાત જ અલગ છે. આખી વાત એમાં શું હતું, એ આખી ઘટના અલગ હતી, આ ઘટના અલગ છે. ગમે ત્યાં તો ના વાપરી શકાય ને, તમારે જે ઈચ્છા હોય એ પ્રમાણે ના કરી શકીએ ને. એમાં શું હતું, એમાં એવું હતું કે લોલક હતું. અહીંયા એને અમુક બળ આપી અને વેગ આપ્યો હતો અને પછી એ ગોળ 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 ફર્યું હતું. તો એના અલગ અલગ અવસ્થામાં આપણે વેગ ફાઇન્ડ કર્યા હતા. ઓકે, કે ભાઈ અહીંયા આગળ √2 3 5 જસ્ટ એ વર્તુળ પૂરું કરે એના માટેની કન્ડિશન હતી આ. √gh, √3gl અને √5gl. બરાબર, એ આખી ઘટના અલગ હતી. ઓકે, હા ઓકે. હા સર આટલા સુધી જ કર્યા છે. 50 સુધી જ કર્યા છે. ઓકે ફાઇન. તો હું કરાવું તમને બીજા અમુક સારા ક્વેશ્ચન્સ. સાંભળજો, બહુ જ જક્કાસ કહી શકાય એવા ક્વેશ્ચન હવે કરાવું છું, જરાક સાંભળજો. ઓકે, ક્વેશ્ચન નંબર 65 અને 66 કરાવું છું હું અત્યારે. સર તમે પહેલા એકવાર કરાવેલા તો છે. 65 કરાયો છે? હા સર. ના, મેં એવું કીધું હતું કે આ 65 અને 66 સોલ્વ ના કરશો, હું તમને કરાવીશ. મેં એવું કીધું હશે. મેં તમને સોલ્વ ના નથી. સર તમે ના અમે કરાયા મારાથી નથી સર. પહેલા તમે કરાયેલા છે. ના, પહેલી વખત જ કરાવી રહ્યો છું. મને 100% ખાતરી છે હા કે હું નહીં ફર્સ્ટ ટાઈમ કરાયા. કરાવી, હા સર ફર્સ્ટ ટાઈમ જ છે. પહેલી જ વખત કરાવી રહ્યો છું. મેં તમને એવું કીધું કે તમે સોલ્વ ના કરતા, ટાઈમ ના બગાડતા, હું તમને કરાવીશ એવું કીધું હશે મેં તમને. જો આકૃતિમાં શિરોલંબ સમતલમાં જડેલી એક ટ્યુબ બતાવેલી છે. બિંદુ એ આગળથી એક 0.314 કિલોગ્રામનો દળવાળો એક ગોળો મુક્ત કરવામાં આવે છે. ગોળાને તેની ગતિ દરમિયાન અચળ અવરોધક બળ R નો સામનો કરવો પડે છે અને ગોળો બી પાસે પહોંચે ત્યારે તેનો વેગ 0 થઈ જાય છે. એટલે મિત્રો, જો અવરોધક બળ ના હોત નળાકારમાં, આ નળીમાં,
તમે સમજ્યા? આ નળીની અંદર ગોળો દાખલ થાય છે આમ અને ગતિ કરે છે, અને જો અવરોધક બળ જ ના હોત તો શું થાત વિચારો? તો એ ક્યાં સુધી પહોંચ્યો હોત? જો અવરોધક બળ જ ના હોત તો એ ક્યાં સુધી પહોંચ્યો હોત? કોઈ કહેશે મને? મારો અવાજ આવે છે મિત્રો? એમ આઈ ઓડિયેબલ ટુ યુ? હા સર. તો જો એ અવરોધક બળ જ ના હોત ને તો જેટલી ઊંચાઈએથી મૂક્યો હોય એટલી જ ઊંચાઈએ પાછો આવી જાય, એટલી જ ઊંચાઈએ પાછો આવી ગયો હોત જો અવરોધક બળ ના હોત તો. પણ એ ક્વેશ્ચન જ છે કે અવરોધક બળ સતત હાજર છે, એટલે એને કારણે શું થશે? એને કારણે એ ખરેખર તો અહીંયા આવતા સ્ટોપ થઈ જાય, રકમમાં આપેલું જ છે. તો મિત્રો અહીંયા આગળ એવું કહી શકાય કે બિંદુ એ પાસે જે સ્થિતિ ઉર્જા છે ને, એ પાસેની સ્થિતિ ઉર્જા એ કેનાય છે mgr જેટલી છે. અહીંયા જમીન છે ઉધારી લો, તો જમીનથી ઊંચાઈ, જમીનથી આર જેટલી, બિંદુ એ પાસે જમીનથી ઊંચાઈ આર જેટલી ત્રિજ્યા જેટલી છે એવું ધારી શકીએ આપણે? હા કે ના? હા સર. હા સર. ઓકે. અને હવે બી પાસેની ઊંચાઈ કેટલી છે? બિંદુ બી પાસેની ઊંચાઈ કેટલી છે? તો મિત્રો આ બિંદુ બી પાસે ની ઊંચાઈ મારે શોધવી છે. તો ધારો કે આને આપણે વાય કહી દઈએ અને આને આપણે શું કહેવું છે? વાય ડેશ કહી દઈએ. ચલો આટલા અંતરમાં. તો ફ્રેન્ડ્સ આકૃતિ જોઈને મને કહો આ ત્રિકોણમાં કે કોસ થીટા π/3 નો મતલબ 60 ડિગ્રી, π/3 નો મતલબ cos 60. તો cos 60 બરાબર શું થાય મિત્રો? જુઓ તો આ ત્રિકોણ દેખાય તમને? આવડો ત્રિકોણ y'/OB. ઓબી ના બદલે આર લખું તો ચાલશે? હા સર. cos 60 1/2 તો y ડેશ બરાબર શું થશે મિત્રો? r/2 થશે. હવે મારે છે ને y શોધવું છે, તો તમે વિચાર કરો મિત્રો, y ડેશ પ્લસ y ભેગા થઈને r બની જશે. જો તો ત્રિજ્યા જેટલું અંતર બનશે. હા બનશે. તો y બરાબર શું? હું ત્રિજ્યામાંથી y ડેશ બાદ કરી નાખું તો મને y મળી જાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા. બિંદુ બી પાસે સ્થિતિ ઊર્જા કેટલી આવશે? mgh, h ના બદલે y ના બદલે r/2 થશે મિત્રો. ચલો હા સર. હવે બોલો, આપણો જે ગોળો છે એ બિંદુ એ પાસેથી શરૂઆત કરે છે અને બી પાસે પહોંચે છે. આ ગતિ ઉર્જા તો એ પાસે પણ શૂન્ય હતી અને બી પાસે પણ શૂન્ય છે. તો એવું કહી શકાય, થોડું લોજિકથી વિચારજો, કે એ પાસે જે સ્થિતિ ઉર્જા હતી એનું શેમાં રૂપાંતર થશે? તો કે ભાઈ એ બી પાસેની સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થશે અને બાકીનું બધું ક્યાં જશે? કારણ કે સ્થિતિ ઉર્જા તો એ પાસે જે હતી એના કરતાં બી પાસે ઓછી છે. તો એ ઉર્જા ક્યાં જશે? તો પછી કોઈ કહેશે મને ક્યાં જશે? અવરોધના કારણે ગુમાઈ જશે. સામે. પરફેક્ટ આન્સર, કે ભાઈ અવરોધના વિરુદ્ધમાં કાર્ય કરવામાં વપરાઈ જશે. તો એ પાસેની સ્થિતિ ઉર્જા બે કામ કરશે. એક તો બી પાસેની સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થશે, પ્લસ ઘર્ષણ વિરુદ્ધ થતા કાર્યમાં વપરાશે. ચલો આ સમજ પડી મિત્રો? ઘર્ષણ વિરુદ્ધ કાર્ય એટલે ઘર્ષણ બળને હું આર કહું છું. ચલો ને ઘર્ષણ બળને આપણે એફ કહી દઈએ. ઘર્ષણ બળને આપણે એફ કહી દઈએ. અને ઘર્ષણ બળ ગુણ્યા અંતર. ચલો કોઈ મને કહેશે અંતર કેટલું કાપે છે? તો આ ગતિ દરમિયાન કેટલું અંતર કાપે છે? એ થી બી ચાપ જેટલું. એ થી બી ચાપ જેટલું. તો ચાપ એ બી જેટલું અંતર કાપે છે. હવે ચાપ એ બી તરીકે શું આવશે?
તો મિત્રો ખૂણો ઇઝ ઇક્વલ્સ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપ ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપ બરાબર ખૂતરી થાય. હા સર. ચલો ખૂણો કેટલો છે કોઈ કહેશે મને? 150 થશે. 150 થશે. હા. એના વિશે પાઈ જો 150 ના ચાલે હા. π/2 કારણ કે- પ્લસ π/3. હા π/2 યાદ છે ને આ ચા ખૂણો ઇઝ ઇક્વલ્સ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા એ માત્ર ને માત્ર ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા છે. યાદ છે? ખૂણો રેડિયનમાં હોય તો જ સાચું. યાદ છે? હા કે ના? તો ચાપ એ બી ઇઝ ઇક્વલ્સ ટુ 5π/6 ઇન્ટુ r થશે મિત્રો. હા. ઇઝ ઇટ ઓકે? અહીંયા સુધી પહોંચ્યા મિત્રો? હા. હા સર. ઓકે હવે આ કિંમત ઉપર મૂકી દો. તો mgr હવે આ કિંમત ઉપર મૂકી દઈએ. તો mgr બરાબર mgr પ્લસ ઘર્ષણ બળ ગુણ્યા 5π/6 ઇન્ટુ r. તો mgr બરાબર mgr/2 પ્લસ f ઇન્ટુ 5π/6. તો આ થઈ જશે mgr/2. એકમાંથી અડધો તો એક જ રહેશે. તો f ઇન્ટુ 5π/6 ઇન્ટુ r. બંને સાઈડથી r કેન્સલ. એમની કિંમત 0.314 આપેલી છે. એમની કિંમત 0.314 ને 10 વડે g વડે ગુણ્યા g બરાબર 10. તો 0.314 ગુણ્યા 10 એટલે શું આવશે? 3.14. ઘર્ષણ બળ શોધવું છે. 5/6 r બંને સાઈડથી કેન્સલ અને 3.14 પાઈની કિંમત બંને સાઈડથી 3.14 કેન્સલ. તો f ના સૂત્રનો કરતા બનાવો તો 6/10. f બરાબર શું આવશે મિત્રો? 6/10 એટલે 0.6 ન્યૂટન. શું આ સમજમાં આવ્યું મિત્રો? ઇઝ ઇટ ક્લિયર? હા સર. અને હજી આમાં એક બીજી વસ્તુ તમે આ r ની જગ્યાએ લખ્યું છે જો 3.14. શું કહો છો? સર આ જમણી બાજુ r ની જગ્યાએ 3.14 લખ્યું છે ને? જો જમણી બાજુ કઈ કઈ વસ્તુ છે જો તો f 5 pi. હા ઓકે પાઈ છે. ઓકે હા પાઈ. r તો બંને સાઈડથી કેન્સલ થઈ જશે. હા હા એટલે જ. હા સર. ઓકે. બરોબર. શું પૂછ્યું છે? મને કાર્ય પણ પૂછ્યું છે. તો કાર્ય ઇઝ ઇક્વલ્સ ટુ ઓલું ઘર્ષણ બળ ગુણ્યા ચાપની લંબાઈ. ને ચાપની લંબાઈ કેટલી હતી? 5/6 પાઈ r હતી. એટલે કાર્ય પણ પૂછ્યું છે. તો 0.6 ગુણ્યા 5/6 ગુણ્યા 3.14 અને ગુણ્યા r ની કિંમત રકમ આપી છે કે 1 છે. એક હા તો કરશો તો શું આવશે મિત્રો? 6 0.31 ગુણ્યા 5 5 તેરી 15 એટલે 1.57 જેવું આવશે. 1.57 જૂલ જેવું આન્સર આવશે. હા. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. હા સર. હજી પત્યું નથી મિત્રો. હજી આ ક્વેશ્ચન પત્યો નથી. સાંભળજો મારી વાત. હજી આ પત્યું નથી. થોડું સાંભળજો. હજી સાંભળજો. આમાં જ હજી આગળ વધવાનું છે. જો ક્વેશ્ચન નંબર 65 મેં તમને કરાયો બરાબર. કશું કોઈ જગ્યાએ જતા નહીં મિત્રો. 2 મિનિટ શાંતિ સાંભળજો. એક સરસ મજાનો ક્વેશ્ચન હજી કરવાનો બાકી છે. ક્વેશ્ચન એવો છે કે આ જે આકૃતિ છે એ આકૃતિમાં જ જ્યારે કણ બિંદુ A થી B તરફ પસાર થતું હોય
અને બી થી સી તરફ પાછો આવતો હોય તો એ બંને કિસ્સામાં બિંદુ નિમ્નતમ એટલે કે બિંદુ ડી પાસે એની ઝડપ શોધવાની છે. આકૃતિમાં શિરોલમ સમતલમાં જડેલી એક ટ્યુબ બતાવેલ છે. એમાં 0.314 કિલોગ્રામ દળનો સર તમારો અવાજ સર તમારો અવાજ કપાય છે. તમારો અવાજ કપાય છે. હવે આવે છે બરાબર? હવે બરાબર આવે છે? હવે બરાબર આવે છે? મિત્રો અવાજ બરાબર આવે છે હવે? Am I audible to you friends now?